તો મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તમે ઘણા દિવસોથી આ જૂની નોટ અને સિક્કાના વિડીયો માટે વાટ જોતા હોય છો, બરાબર? તો હવે આ જૂની નોટ અને સિક્કાના વિડીયોનું વાત શું છે? કેમ દરેક લોકો જૂની નોટ અને સિક્કા વેચવા માગે છે? તો આનું કારણ છે એક વ્યક્તિ જે છે રાજજ્ઞાની, બરાબર? આજે હું તમને એમના વિડીયો બતાવીશ, એ નોટના સિક્કાના ભાવ અને કિંમત બધી બતાવશે, બરાબર? પણ મિત્રો, આ વ્યક્તિ જ્યારે તમે એમને મળવા જાઓ તો તમે એને મળી શકતા નથી, કારણ કે એ લોકો દૂર હોય છે, બરાબર? અને જ્યારે પણ મળો ત્યારે તમારા નોટ ને સિક્કા પણ ખરીદતા નથી. તમે એક પણ વિડીયો એનો નોટ અને સિક્કાનો ખરીદતા તમે નહીં જોયો હોય. કેમ મિત્રો? કારણ કે આપણે જ્યારે એની કિંમત ખબર નથી હોતી એટલે આપણે એને નોટ અને સિક્કા વેચી નથી શકતા. ઘણા લોકોને આ તકલીફ પડે છે, પણ છતાંય મારી જેટલી મેં માહિતી ભેગી કરી છે, બરાબર, એ વિડીયો હું તમને આમાં બતાવવાની કોશિશ કરીશ. અને સાથે હું એનું હિન્દીનું ગુજરાતી પણ કરવાની કોશિશ કરીશ કે ભાઈ રાજજ્ઞાની શું કહેવાનું કહે છે, બરાબર? અને આ બધા વિડીયો અને માહિતી હું એમના ઉપરથી લઈને તમને બતાવું છું, બરાબર? અને હું પણ મિત્રો નોટ અને સિક્કાની લેતી દેતી નથી કરતો, અને માત્ર માહિતી જ આપું છું, માત્ર ગુજરાતી કરી દઉં છું રાજજ્ઞાનીનું. ઘણા લોકોને નથી સમજાતા, એટલે તકલીફ એટલા માટે પડે છે કે ઘણા લોકો નથી સમજતા, બરાબર? જૂની નોટ અને સિક્કાની માહિતી કોઈ પાસે નથી. કોઈ પણ લોકોના નોટ અને સિક્કા નથી વેચાતા. તમે મ્યુઝિયમમાં જાઓ કે એક્ઝિબિશનમાં જાઓ, કોઈ પણ લોકોના નોટ અને સિક્કા નથી મિત્રો વેચાતા, બરાબર? એના માટે તમારે પૂરો અનુભવ માહિતી લેવી પડે, ત્યારબાદ જ તમને ખબર હોય કે ક્યારે અને કેવી રીતના વેચવા, ત્યારે જ તમને ખબર પડશે મિત્રો. તો ચાલો મિત્રો, તમને રાજજ્ઞાનીના વિડીયોનું ગુજરાતીમાં કરી દઉં, બરાબર, અનુવાદન, જેથી કરીને તમને ખબર પડે કે શું કહેવા માગે છે, બરાબર? તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો મિત્રો. તો જુઓ મિત્રો આગળ વિડીયો. તો ચાલો મિત્રો, આજે હું તમને જણાવું કે એવા 4-5 સિક્કાઓ કયા છે જે વેલ્યુવાળા હોય છે, કે જેની કિંમત તમને ખરેખર મળે. ચાલો મિત્રો, તો ચાલો મિત્રો 4-5 સિક્કા વિશે માહિતી મેળવીએ જે જનરલ સર્ક્યુલેશનમાં તમને આપણે આજુબાજુમાં જ મળતા હોય છે, બરાબર? તેવા સિક્કાઓ વિશે આજ તમને હું માહિતી આપું. જોવો તો આ સિક્કા છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે એવા કયા સિક્કા છે. જરાક ધ્યાનથી સાંભળજો કે જેથી કરીને તમારી આજુબાજુમાં મળતા સિક્કાઓ હોય તેમની કિંમત થોડીક વધારે હોય, બરાબર? तो मित्रों आज से सिक्का 5वें नंबर ऊपर। 5वें नंबर पर जो कॉइन है, मतलब जो सबसे कम वैल्यूएबल है, वो है नोएडा मिंट द्वारा जारी किए गए 1995 और 1996 के ये दो कॉइन। ये भी है तो नोएडा मिंट के, परंतु 2011 और 2012 के 6 ग्राम वजन के निकल और ब्रास में डाले गए थे ये दोनों कॉइन। इन कॉइन्स के भी आपको मार्केट में अच्छे दाम मिल जाते हैं। और महंगाई की पायदान पर तीसरे नंबर पर खड़ा है जनरल सर्कुलेशन के लिए सन 2004 में 9 ग्राम वजन 23 mm साइज में कॉपर और निकल का कलकत्ता मिंट द्वारा जारी किया गया ये कॉइन। और दोस्तों, दूसरा सबसे महंगा कॉइन भी है कलकत्ता मिंट का, वजन 6 ग्राम, धातु एफएसएस, यूनिटी एंड डाइवर्सिटी थीम पर सन 2007 में जारी किया गया था, जो क्रॉस कॉइन के नाम से भी जाना जाता है। इसकी मिंटिंग काफी कम हुई थी, इसीलिए ये कॉइन भी काफी वैल्यूएबल है। और वो सिक्का है सन 2004 में हैदराबाद मिंट द्वारा 9 ग्राम वजन में 23 mm साइज का जारी किया गया कॉपर निकल का ये कॉइन। ये आज तक का जनरल सर्कुलेशन का सबसे महंगा कॉइन है। इसे जरा ध्यान से देख लीजिए। इसके महंगे होने का कारण यह है कि 2004 में कॉपर निकल के रेट इतने बढ़ गए थे कि इन सिक्कों की ढलाई काफी महंगी पड़ने लगी थी, अतः इन सिक्कों की मिंटिंग आधे में ही रोक दी गई थी। इस कारण काफी कम सिक्कों की मिंटिंग हो पाई थी। साथ में पहली बार एफएसएस धातु में 6 ग्राम वजन के सिक्के जनरल सर्कुलेशन में जारी हुए थे। मतलब 2004 के बाद जनरल सर्कुलेशन के लिए रेगुलर कॉइन बने ही नहीं। 2004 के बाद सीधे 2007 में रेगुलर कॉइन आए थे, वो भी एफएसएस में। इसलिए भी सन 2004 का कॉपर निकल का कॉइन काफी वैल्यूएबल माना जाता है। महंगाई के पायदान पर जो 5वें नंबर पर सिक्के हैं वो हैं इस वीडियो में सबसे पहले बताए गए 1995 व 1996 के नोएडा मिंट के कॉपर निकल के कॉइन। इनकी वर्तमान प्राइस है 15 से 35 रुपए। और वीडियो में चौथे नंबर पर बताए गए 2011 और 2012 के निकल और ब्रास के 6 ग्राम वजनी इन सिक्कों का मार्केट प्राइस है 25 से 50 रुपए। तीसरे नंबर पर है कलकत्ता का कॉपर निकल का 2004 का यह सिक्का 50 से 200 रुपए। और दूसरा सबसे महंगा कॉइन है एफएसएस का 6 ग्राम वजन का यह सिक्का, जो मात्र कलकत्ता मिंट द्वारा डाला गया था
और क्रॉस कॉइन के नाम से विख्यात है। इसकी कीमत है 300 से 500 रुपए। और अब बात करते हैं जनरल सर्कुलेशन में जारी किया गया भारत का एक ऐसा रेगुलर कॉइन जिसकी कीमत है 200 से 1000 रुपए। जी हाँ दोस्तों, यदि हैदराबाद मिंट द्वारा कॉपर निकल में जारी किया गया 9 ग्राम वजन व 23 mm की साइज का यह सिक्का आपके पास यूएनसी कंडीशन में है तो यह दिला सकता है आपको पूरे 1000 रुपए। તો મિત્રો જણાવજો તમને આ માહિતી કેવી લાગી, બરાબર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો નવા હોય તો, બરાબર, અને કમેન્ટમાં લખી નાખજો કે ભાઈ આ વાત સાચી છે કે નહીં. જોકે નોટની લેતી દેતી તો મેં એમને પણ જોતા લેતા કરતા નથી જોયા, બરાબર. કોઈ પણ વ્યક્તિ નોટની લેતી દેતી ફોન ઉપર કરતા નથી, મેં જોયું છે. એક ખાસ કારણ છે. જો માહિતી સારી લાગી હોય અને તમને કંઈ સમજાણું હોય તો કમેન્ટમાં લખજો, બરાબર.